ગોપાલભાઈ, તમને અમે અહીંયા ભાણિયાનો દરજ્જો આપીએ છીએ. હું તો સન્માનથી જ તમને વાત કરું છું, પણ હવે તમારું અહીંયા કને હાલ એમ નથી. અહીંયા અમારે તમારું એડમિશન થાય એમ નથી, કારણ કે અહીંનું મેરિટ ઊંચું છે. એટલે હવે તમે રજા લ્યો તો સારું. તમને અમે રસ પાયો, અહીંનું જે ગાડા શીખવાડ્યા, ટ્રેક્ટર શીખવાડ્યા, ખરપીએ રાસ લેતા શીખવાડ્યા, ઘણું કામ શીખવાડી દીધું. હવે તમારી ટ્રેનિંગ પૂરી થઈ ગઈ. હવે તમે તમારી ઘરે જાવ તો સારું, નકર અમારે અહીં મામા ઠેકા છે. હવે ના ના, એમ થોડા ઘરે જાય ભલામણા. હજી તો તમને ઉભા રોડે દોડાવવાના છે, બાટલું કાઢી દોડાવવાના છે તમને, મામાને બધાને. હજી તમે એમ થાકી જાય એમ થોડું હાલે ભલામણા. હજી તો આ ધારાસભ્ય બનશે, વિધાનસભામાં જાય, પછી તમે જેટલા ભ્રષ્ટાચારીઓ છો ને, જેટલા પાર્ટી બદલું છો ને, એ બધાને ઉભા રોડે દોડાવવાના છે. તમે ભલામણા અત્યારથી થાકી જાવ એમ થોડું ચાલે યાર. એકચ્યુઅલી તમે જો ખરેખર થાકી ગયા હો તો તમે ડોલો ટીકડી લઈ લો, બાકી તમારે થાકવાનું નથી ભાઈ. હજી તો આખી ભાજપની ગેંગને ઉભા રોડે દોડાવવાની છે અને મામાને ભેગા લઈ જવાના છે.